આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના બાબર ખડક ખાતે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીના નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું. કપરાડા તાલુકાના બાબર ખડક ડુંગળી ફળિયા ખાતે મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના નવા મકાનનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં દૂધ મંડળીની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાને કારણે આ નવી સ્થાપનાને લઈ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આર્કિટેક્ટ એન્જિનિયર પ્રફુલભાઈ પટેલ, બાબર ખડકના સરપંચ જસવંતભાઈ દેશમુખ, તાલુકા પંચાયતના સદસ્ય કાંતિલાલ પટેલ, મંડળીના પ્રમુખ નીલિમાબેન પટેલ, મંત્રી ઉર્મિલાબેન ભૂસારા તેમજ દૂધ કલેક્શન કર્મચારી હિરલભાઈ ગાંગડ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ દ્વારા સંચાલિત આ મંડળી વર્ષોથી ગ્રામ્ય સ્તરે દૂધ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવા મકાનની સ્થાપનાથી મંડળીની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને સુદૃઢ બનશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, પશુપાલક મહિલાઓ અને કમિટી સભ્યો ઉપસ્થિત રહી નવા મકાનની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. પારડી વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા આજરોજ બુધવારે જિલ્લા પંચાયત સંચાલિત કન્યા શાળા 2 કંસારવાડ તથા બાલદા કમઠી ફળિયા જઈ વિવિધ પ્રકારની નોટબુક, રાઇટિંગ પેડ, પેન્સિલ, રબર વગેરે શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ નવનીતભાઈ દેસાઈ તથા કારોબારી સભ્ય ભૂમિકાબેન દેસાઈની ઉત્કૃષ્ટ કામગીરીમાં મંડળની સમગ્ર ટીમે સહયોગ આપ્યો હતો. તેમજ ટુકવાડાના લેખક અંકિત દેસાઈ પણ આ કાર્યક્રમમાં યોગદાન આપતા આભાર વ્યક્ત કર્યો હતો. વરિષ્ઠ નાગરિક જિલ્લા પારડી દ્વારા આજરોજ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં પારડીની કંસારવાડ સ્કૂલની જે કન્યા શાળા છે એમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં નોટબુક અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ અમારા અન્ય સ્કૂલોમાં પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. ત્યારબાદ આ સાથે આપણા વિસ્તારના લેખક શ્રી અંકિત દેસાઈ દ્વારા પણ નોટ વિનામૂલ્યે આપવામાં આવેલ છે. તેનું પણ તેની સાથે વિતરણ કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પ સે સિદ્ધિ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ. નાણામંત્રી અને સાંસદે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ, વિકાસ કાર્યો, પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પ એ સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભાજપ દ્વારા મોદી સરકારના સફળતાપૂર્વક 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સિદ્ધિઓ અને વિકાસ કાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. લોકસભાના રંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજનાઓ અને દેશહિતમાં મોદીજી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અંગે માહિતી આપી હતી. આ પ્રસંગે મહામંત્રીઓ શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, ડાંગ જિલ્લા ભાજપના પ્રમુખ કિશોરભાઈ ગાવિત, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ, જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ દિવેશ કૈલાસનાથ પાંડે, જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિતેશ સુરતી, જિલ્લા આઈટી ઇન્ચાર્જ ધ્રુવીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આપણી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર
માનનીય મોદીજીએ જ્યારે કેન્દ્રમાં 11 વર્ષનું શાસન પૂર્ણ કર્યું એનડીએ સરકારની, ત્યારે આ સુશાસનના 11 વર્ષ દરમિયાન સુશાસન, જનકલ્યાણ અને લોકોની સુખાકારી માટેના જે કામો થયા એ પ્રજા સમક્ષ લઈ જઈને હજી વધુ કેવી રીતે આપણે લોકોની સેવા કરી શકીએ એ અંગે આજે વલસાડ જિલ્લા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. એમાં સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને ડાંગના પ્રમુખ શ્રી કિશોરભાઈની આગેવાની હેઠળ આજે પ્રેસ વાર્તા યોજાઈ. એમાં 2001 થી માંડીને 2025 સુધી મોદી સાહેબે જે રીતે ગુજરાત અને દેશની સેવા કરી છે અને દેશની સેવા કરવામાં પણ ગુજરાતનું જે ગૌરવ વધાર્યું છે અને દેશના વિકાસમાં આપણો દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ 11મા સ્થાને હતો 2014માં, પછી 5મા સ્થાને આવ્યો અને આજે 4થું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવી અનેક સિદ્ધિઓ કે લોકોની સુખાકારીમાં વધારો થાય, દરેક લોકોની આવક વધે અને સાથે સાથે આપણો યુવાન સમગ્ર દુનિયામાં પોતાનું કૌશલ્ય બતાવી શકે એ માટે અનેકવિધ યોજનાઓ જેવી કે સેમિકન્ડક્ટર સમગ્ર તાઇવાન સિવાય ફક્ત ઇન્ડિયામાં બનવા જઈ રહી છે. આ ડિસેમ્બર સુધીમાં એનું પ્રોડક્શન ગુજરાતમાં થશે. જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયા છે એ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિની પૂરા દેશભરમાં પહેલા અમારી પ્રેસ કોન્ફરન્સ થઈ. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રેસ વાર્તાનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું અને આજે વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ વલસાડ ખાતે કરવામાં આવી છે. એમાં અમારા ગુજરાતના રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ, અમારા દરેક ધારાસભ્ય શ્રી, અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને કિશોરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. અને એનો મુખ્ય હેતુ જે અમારી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે 11 વર્ષમાં જે અમે સંકલ્પ લીધા હતા એને સિદ્ધિ લગીને કઈ રીતે અમે આગળ દોડી ગયા છે અને ભારત દેશને દરેક ક્ષેત્ર કઈ રીતના વિકાસ કર્યો છે એની વાત કરવા માટે આજે ખાસ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. જેમ તમે જાણો છો કે ભારત દેશ 11મા નંબરે હતું, એ આજે ભારત દેશ વિશ્વમાં 4થા નંબરે પહોંચી ગયું છે, 3જા નંબરે તરફ કૂચ કરી રહી છે. એ રીતે આપણે હેલ્થ સેક્ટરમાં પણ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અનેક યોજના સાથે આપણું સ્વસ્થ ભારત બને, ફિટ ઇન્ડિયા બને એના માટે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ મહેનત કરી રહ્યા છે. આપણું ભારત દેશ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એકદમ પ્રાધાન્ય મળે એના માટે અનેક પ્રકલ્પો કરે છે, અનેક યોજનાઓ અને પોલિસી બનાવી છે. એના કારણે રેકોર્ડ તોડ FDI પણ ભારત દેશમાં આવી છે અને ઇઝ ઓફ બિઝનેસમાં આપણું ભારત દેશ વિશ્વમાં ઉપરના સ્થાન પર આવતું જાય છે. પારડી યુથ ક્લબ દ્વારા વાત્સલ્ય શાળાને ₹51,000નું દાન આપી શૈક્ષણિક વિકાસ માટે પહેલ કરી. પારડી યુથ ક્લબ દ્વારા વાત્સલ્ય શાળાને ₹51,000નું દાન શૈક્ષણિક વિકાસ માટે સમર્પિત કરી એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. સમાજ સેવા અને યુવાનોના સકારાત્મક યોગદાનના ઉદાહરણરૂપ પારડી યુથ ક્લબ દ્વારા વાત્સલ્ય શાળાને ₹51,000નું દાન આપવામાં આવ્યું છે. આ દાન શાળાના માનસિક રીતે વિકલાંગ બાળકોના અભ્યાસ પ્રણાલી અને શૈક્ષણિક સુવિધાઓમાં સુધાર લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. યુથ ક્લબના સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું કે આધુનિક યુગમાં શિક્ષણ એ વ્યક્તિગત અને સામૂહિક વિકાસનું મજબૂત પાયું છે. બાળકોએ સારી શૈક્ષણિક સુવિધાઓમાં ભણવા માટે સારો માહોલ મળે એ માટે સામૂહિક રીતે આગળ આવી મદદરૂપ થવું આપણા સૌની નૈતિક ફરજ સમાન છે. આ કામગીરીમાં યથાયોગ્ય યોગદાન આપનાર ચેતન ભંડારી, શ્રેયસ પારેખ, ધ્રુવીન પટેલ, કલ્પિત પટેલ, પ્રજ્ઞેશ પટેલ, જુબિન દેસાઈ, દીપેશ ભંડારી, જિગ્નેશ પટેલ, જિગ્નેશ માંગેલા અને ચિંતન સંઘાડિયાનો શાળાના તંત્ર અને શિક્ષક વૃંદે પારડી યુથ ક્લબના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. પારડી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ છું અને આ યુનિટી ક્લબમાં યુનિટી ગ્રુપ સાથે જ ચાલુ કર્યું છે. હું ધ્રુવીન પટેલ, વ્યવહારુ કોટલા અને ઇન્ડસ્ટ્રી ચલાવું છું અને યુનિટી ક્લબનો મેમ્બર છું. મારું નામ શ્રેયસ પારેખ છે. મારો વ્યવસાય સોના ચાંદીનો છે. સ્વામી હસ્તકલા ચંપકલાલ મારી દુકાન છે. અમે યુથ ક્લબ પાર્ટીનું એક સરસ ટીમ બનાવી છે જેમાં અમે આવા કાર્યક્રમ કરતા રહીશું. કલ્પિત ખાતરભાઈ પટેલ, પાર્ટી શહેર કિશન મોરચાના યુથ ક્લબના મેમ્બર છે. અમારો વ્યવસાય છે નર્સરી અને મારો વ્યવસાય ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન છે. પારડી GIDCના ઓફિસમાં અને આ યુથ પારડી યુથ ક્લબનો એક મેમ્બર છે. અભિનંદનને પાત્ર છે આપણી આ એક્ટિવિટી. યુથ ક્લબમાં એમનો જે આશય છે કે ભાઈ યુથને સાથે લાવીને કોઈ પણ એક્ટિવિટી, સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બધું કરીએ અને એટ ધ સેમ ટાઈમ તમે સોશિયલ સર્વિસ, સોશિયલ કોઝ પણ તમે ઊભું કરો છો
એટલે તમે એક એક્ટિવિટીમાં 2 કે 3 એક્ટિવિટી તમે સામેલ કરી એટલે તમે ભલે પેલા સેન્ટરમાં ક્રિકેટ દેખાડી હોય તો ક્રિકેટમાં ઇનડાયરેક્ટ બેનિફિટ તમે પાછી પાર્ટીની બીજી લોકલ સંસ્થાને આપો છો અને આ યુથ ક્લબના પ્લેટફોર્મ પર ખરેખર અભિનંદનને પાત્ર છો અને આવા ફ્યુચરમાં તમે ઘણા બધા પ્રોજેક્ટો કરો અને એમાં હવે પણ તમને સપોર્ટ કરીશું આ રીતના પ્લાનિંગમાં તો ખરેખર થેન્ક યુ વેરી મચ અમારી વાત્સલ્ય અને માનવ આરોગ્ય સેવા કેન્દ્રના સૌ ટ્રસ્ટીઓ વતી અને આપ સૌનો આભાર માનીએ છીએ અને આપણે બેસ્ટ ઓફ લક કહીએ કે ચલો તમે આવા પ્રોજેક્ટ સક્સેસફુલ કરીશું થેન્ક યુ. વાપીમાં પ્રેમ અવતાર મેત્રીય દાદાની પાદુકા શોભાયાત્રા નીકળી. વાપી જીઆરડીસી સ્થિત શ્રી અંબામાતા મંદિર પાસેથી પ્રેમ અવતાર મૈત્રીય દાદાની પાદુકા શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મીત બંગલો ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ પાદુકા અભિષેક, પૂજા અર્ચના તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રેમ અવતાર મૈત્રીય દાદાજીની પાદુકા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.